નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 15 નવેમ્બર અને શનિવારના અમેરિકાના મુખ્ય સમાચારોમાં જોઈએ તો અમેરિકામાં ગુજરાતીઓ હવે થોડા ડોલરની કમાણી માટે પણ ખૂબ મોટું જોખમ ઉઠાવતા હોય છે। એક તો વગર ડોક્યુમેન્ટે રહેવાનું જોખમ અને ઉપરથી કાયદાનું ઉલ્લંઘન કરતા પણ અચકાતા નથી। ત્યારે ગુજરાતી પટેલ આધેડ જેની ઉંમર છે તે $500ની લાલચે અમેરિકામાં મોટું ક્રાઇમ કરી બેઠા છે। તેના વિશે વિગતે વાત કરીશું। આ ઉપરાંત જોઈશું કે અમેરિકા બાદ હવે કેનેડામાં પણ સ્થાયી થવાનું દિવસે ને દિવસે અઘરું થઈ રહ્યું છે। અમેરિકાની જેમ કેનેડાએ પણ PR એટલે કે પરમનન્ટ રેસિડેન્ટ માટે ખૂબ કડકાઈ દાખવવાનું શરૂ કર્યું છે। શું નિયમો આડગીરા છે તેના વિશે વિગતે વાત કરીશું। સાથે જ જોઈશું કે અમેરિકામાં હાલ ધરપકડનો દોર ચાલી રહ્યો છે। અમેરિકાના ન્યુયોર્ક બાદ ફ્લોરિડામાં પણ આકરી કાર્યવાહી થઈ રહી છે, જેના પર વિગતે વાત કરીશું, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। અમેરિકામાં ગુજરાતીઓ ડોલર કમાવા માટે કાળા કામો કરતા પણ અચકાતા હોતા નથી। ત્યારે ગુજરાતીઓને ખાસ કરીને પટેલે સામાન્ય કહી શકાય તેટલી રકમના ડોલર માટે પોતાની 8 વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધું હતું। આ કોઈ ભૂલ હતી કે પછી જોખમ હતું? અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા અનેક ગુજરાતી ઇમિગ્રન્ટ્સ માટે આ એક ચેતવણીરૂપ કિસ્સો છે। ન્યૂ જર્સીના એડિસનમાં 27 માઇનબ્રુક રોડ પર રહેતા 51 વર્ષીય કેતન હરેશભાઈ પટેલનું અમેરિકન જીવન 2018માં ગુજરાતથી વિઝિટર વિઝા પર આગમન સાથે શરૂ થયું હતું, પરંતુ વિઝા ઓવરસ્ટે થતા 8 વર્ષથી તેઓ એક પડછાયાની જેમ જીવી રહ્યા હતા। વર્ષ 2025માં તેમની વ્યક્તિગત સમસ્યાઓ, જેમાં ડિવોર્સ અથવા આર્થિક નુકસાનની વાતો સામે આવી રહી છે। તેના કારણે તેમની આર્થિક તંગી ચરમસીમાએ પહોંચી। કોઈ મજબૂત જોબ નહોતી, બેંક બેલેન્સ ખાલી હતું અને ભારત સાથેના સંપર્કો પણ નબળા પડી ચૂક્યા હતા, જેના કારણે તેમને કાનૂની લડત લડવા માટે કોઈ આર્થિક સહાય મળી શકે તેમ નહોતું। અમેરિકામાં ઘર, જમીન કે પૈસા કંઈ જ નહોતા, માત્ર એક અસુરક્ષિત આવાસ હતું। આ કપરા સમયમાં માર્ચ 2025માં કેતન પટેલનો સંપર્ક ભારતમાં રહેતા હાર્દિક પારેખ નામના એક ગુજરાતી વ્યક્તિ સાથે થયો। તેમણે કુરિયર સર્વિસની વાત કરી। હાર્દિકે તેમને અમેરિકામાં પાર્સલ પિકઅપની એકદમ સરળ નોકરીની લાલચ આપી, જેના બદલે તુરંત $500 મળશે। કેતને આને એક સાદી કુરિયર સર્વિસ જોબ સમજી, પરંતુ તેઓએ ભયંકર આંતરરાષ્ટ્રીય ગ્રાન્ડ પેરેન્ટ સ્કેમની જાળમાં ફસાઈ ચૂક્યા હતા, જેનો માસ્ટર માઇન્ડ ભારતથી ઓપરેટ થઈ રહ્યો હતો અને વૃદ્ધ અમેરિકનોને ગવર્મેન્ટ અધિકારીઓ બનીને ડરાવી રહ્યો હતો। 31 માર્ચ 2025ના રોજ કેતનને ન્યુયોર્કના રોમ ટાઉનમાં એક ચોક્કસ લોકેશન પર પાર્સલ કલેક્ટ કરવા મોકલ્યા। તેમને સ્પષ્ટ કહેવામાં આવ્યું કે પાર્સલમાં $50,000 રોકડા છે, જેને ગણીને આગળ મોકલવાના છે। આ પાર્સલ વિક્ટિમ વૃદ્ધ અમેરિકન પાસેથી ડરાવીને વસેલું હતું। પાર્સલ પિકઅપ કરીને જ્યારે તેઓ કેશ ગણવા રોકાયા ત્યારે જ રોમ ટાઉન પોલીસ દ્વારા તેને અટકાયતમાં લેવામાં આવ્યા। એફબીઆઈના એજન્ટ સ્થળ પર દોડી આવ્યા અને 1 કલાકની પૂછપરછ બાદ તેમનો ફોન જપ્ત કર્યો। કેતન પટેલ પર એટેમ્પ્ટ ગ્રાન્ડ લોર્સની ફેલોની અને ફ્રોડના ચાર્જ લાગ્યા। જોકે કેતન પહેલી વખત જ સામેલ થયા હોવાથી તેમને અજાણતા સામેલ માનવામાં આવ્યા। કોર્ટમાં હાજર કરીને નેક્સ્ટ હિયરિંગની શરતે રિલીઝ કર્યા, પરંતુ ગેરકાયદેસર સ્ટેટસને કારણે આઈસે તુરંત જ તેમને કસ્ટડીમાં લઈ લીધા। આ ક્રિમિનલ કાર્યવાહીનું પરિણામ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટની ત્વરિત કાર્યવાહીના રૂપમાં સામે આવ્યું। એરેસ્ટ પછી કેતનને 7 મહિના જેલમાં રખાયા। ટ્રાયલ 180 દિવસમાં શરૂ થવી જોઈતી હતી, પણ આર્થિક તંગીથી વકીલ ન હોવાથી કાનૂની લડત લડવી અશક્ય બની। સપ્ટેમ્બર 2025માં ઇમિગ્રેશન જજ સમક્ષ તેમણે વોલન્ટરી ડિપાર્ચર પર સહી કરી દીધી। આ નિર્ણયથી તેમના ક્રિમિનલ ચાર્જ રદ થયા, પરંતુ ડિપાર્ટેશન નક્કી થઈ ગયું। નવેમ્બર 2025માં માત્ર 8 મહિનાની જેલવાસ અને કાયદાકીય લડત બાદ કેતન પટેલને ખાલી હાથે ભારત
પરત મોકલી દેવામાં આવ્યા. 8 વર્ષના અમેરિકન જીવન પછી તેઓ ભારતમાં કોઈ મજબૂત સંપર્ક કે ઘર જમીન વગર પાછા ફર્યા. હાર્દિક પારેખ સાથેનો તેમનો કોન્ટેક્ટ પણ ફોન જપ્ત થવાથી તૂટી ગયો. આ કિસ્સો વ્યાપક ચિત્ર દર્શાવે છે. આ કૌભાંડને ગ્રાન્ડ પેરેન્ટ સ્કેમ કહેવાય છે, જ્યાં ભારતથી કોલ કરીને IRS સોશિયલ સિક્યુરિટી અધિકારીઓ બનીને વિક્ટિમ્સને ડરાવી પૈસા વસૂલાય છે. આમાં માસ્ટર માઇન્ડ્સ એટલે કે કોલરવાલા ભારતમાં બેઠા છૂટે છે, પરંતુ કેતન પટેલ જેવા સામાન્ય ગેરકાયદેસર રહેતા ગુજરાતી પીકર્સ અજાણતામાં ફસાઈને પકડાઈ જાય છે. 2024-25માં પેન્સિલ્વેનિયામાં US સિટીઝન ગુજરાતીને જેલની સજા અને ગ્રીન કાર્ડ હોલ્ડર ગુજરાતી મહિલા પાર્સલ પિકઅપમાં પકડાઈ હોવાના અન્ય કિસ્સાઓ પણ આ જ પ્રકારની ભયાનકતા દર્શાવે છે. અમેરિકામાં સ્થાયી થવા માંગતા તમામ ઇમિગ્રન્ટ્સને ચેતવણી આપીએ છીએ કે કુરિયર કે પાર્સલ પિકઅપ જોબ્સની શંકાસ્પદ ઓફર્સ ખાસ કરીને ભારતથી ચેક કરો. ઇમિગ્રેશન વકીલની મદદ લો અને ગેરકાયદેસર સ્ટેટસમાં કોઈ પણ કામ કરતા પહેલા USCIS ICE ગાઈડલાઇન્સ ચેક કરો. ગુજરાતી સમાજમાં જાગૃતિ અભિયાન ચલાવીને આવા ફ્રોડથી દૂર રહેવાની સલાહ આપવી એ સમયની માંગ છે. હજારો ભારતીય પરિવારની ઊંઘ ઉડાડી દેવામાં આવી છે. 14 નવેમ્બર 2025 આ તારીખ કેનેડામાં સ્થાયી થવા માંગતા કુશળ કારીગરો માટે એક કાળો અધ્યાય બની ગઈ છે. ઓન્ટારિયોની ધરતી પર પરમેનન્ટ રેસિડેન્સ મેળવવાનો જે માર્ગ સૌથી ઝડપી અને સરળ મનાતો હતો, તેના પર અચાનક તાળું લાગી ગયું છે. છેલ્લા 2 વર્ષથી 2000 લોકોએ પોતાની ફાઇલો જમા કરાવી હતી, જેમના ભવિષ્યની ઇમારત આ પ્રોગ્રામ પર ટકેલી હતી. તે બધા જ સપના એક ઝાટકે વેરવિખેર થઈ ગયા છે. શું આ માત્ર સરકારી નીતિમાં બદલાવ છે કે પછી આની પાછળ છુપાયેલું છે એક એવું ડાર્ક સિક્રેટ જેણે આખા OINP સિસ્ટમને જ ખોખલી કરી નાખી? શું લાખો ડોલરનો ફ્રોડ આ સસ્પેન્શનનું કારણ છે? આગળ શું થશે તે જાણવા માટે જુઓ અમારો આ એક્સક્લુઝિવ રિપોર્ટ. કેનેડાના ઓન્ટારિયો ઇમિગ્રન્ટ નોમિની પ્રોગ્રામના અત્યંત લોકપ્રિય એક્સપ્રેસ એન્ટ્રી સ્કિલ ટ્રેડ્સ સ્ટ્રીમની, જેને ઓન્ટારિયો સરકારે 14 નવેમ્બર 2025ના રોજ કોઈ પણ પૂર્વ ચેતવણી વિના તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે. આ એ સ્ટ્રીમ હતી કે જે કન્સ્ટ્રક્શન વર્કર, ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર અને ઓટોમોટિવ ટેકનિશિયન જેવા કુશળ વેપારી કારીગરો માટે પ્રાંતીય નામાંકન મેળવીને PR સુધી પહોંચવાનો સૌથી વિશ્વાસપાત્ર માર્ગ હતો. આ નિર્ણયની સૌથી મોટી નાટકીય અસર એ છે કે આ સ્ટ્રીમ હેઠળ પેન્ડિંગ તમામ અરજીઓ, જેની સંખ્યા હજારોમાં હોવાનો અંદાજ છે, તે રદ કરી દેવામાં આવી છે. અરજદારોને તેમની ફાઇલો અને પ્રતિ અરજી CAD 1500ની ફી પરત મળશે, પરંતુ તેમનો છેલ્લા 1.5-2 વર્ષનો અનિશ્ચિતતાનો સમય હવે નિષ્ફળ સાબિત થયો છે. સસ્પેન્શનની વિગતો દર્શાવે છે કે OINP એ ઓન્ટારિયો રેગ્યુલેશન 421/17ની કલમ 7નો હવાલો આપીને આ પ્રોગ્રામને સંપૂર્ણપણે બંધ કરી દીધો છે અને કોઈ પણ નવી અરજી સ્વીકારવામાં આવશે નહીં. આ પ્રક્રિયા ભલે ટેકનિકલી લાગે, પરંતુ તેની માનવીય અસર અકલ્પનીય છે. છેલ્લા 18 મહિનાથી PRની આશામાં બેઠેલા હજારો યુવાનો, ખાસ કરીને પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ હોલ્ડર્સ માટે આ નિર્ણય વીજળીના આંચકા સમાન છે. આ નિર્ણય 2025માં રાષ્ટ્રીય ઇમિગ્રેશન ક્વોટામાં કરાયેલા 50%ના મોટા ઘટાડા બાદ આવ્યો છે, જે કેનેડાની ઇમિગ્રેશન નીતિમાં ચાલી રહેલા મોટા પરિવર્તન તરફ સંકેત આપે છે. પરંતુ આ નાટકીય નિર્ણય પાછળનું મુખ્ય કારણ કોઈ પણ નીતિગત બદલાવ નથી, પરંતુ એ ભયંકર કૌભાંડ છે. ઓન્ટારિયો સરકારના આંતરિક રિવ્યુમાં જાણવા મળ્યું છે કે આ સ્કિલ ટ્રેડ સ્ટ્રીમમાં વ્યાપક સિસ્ટેમેટિક મિસરિપ્રેઝન્ટેશન અને ફ્રોડ થઈ રહ્યા હતા. સરળ ભાષામાં કહીએ તો મોટી સંખ્યામાં અરજદારોએ પોતાની પાત્રતા, ખાસ કરીને કાર્ય અનુભવના કલાકો અને વેપાર પ્રમાણપત્રો અંગે ખોટી માહિતી આપીને સિસ્ટમનો દુરુપયોગ કર્યો હતો. આ સ્ટ્રીમની રચના એવી હતી કે તેમાં ધોખાધડી કરવી સરળ બની ગઈ હતી, જેના કારણે OINPને
ઓન્ટારિયોની વાસ્તવિક લેબર માર્કેટની જરૂરિયાતો જેમ કે કન્સ્ટ્રક્શન સેક્ટર પૂરી કરવામાં ગંભીર અવરોધો ઊભા થયા હતા. સરકારનું સ્પષ્ટ વલણ છે કે આ નિર્ણય ઓન્ટારિયો ઇમિગ્રેશન એક્ટ 2015 હેઠળ પ્રોગ્રામની અખંડિતતા જાળવવા માટે લેવામાં આવ્યો છે. આ નિર્ણયની સૌથી ગંભીર અસર ભારતીય સમાજ પર પડી છે. કેનેડાના સ્કિલ ટ્રેડ સેક્ટરમાં ભારતીય વર્કર્સની સંખ્યા સર્વાધિક છે, જે કુલ અરજીઓના 40થી 50% હિસ્સો ધરાવે છે. આ હજારો ભારતીયોની પીઆરની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઇમિગ્રેશન કન્સલ્ટન્ટના પોસ્ટમાં પીજીડબ્લ્યુપી હોલ્ડર્સનું ભવિષ્ય નાશ પામ્યું છે જેવા આક્રોશભર્યા વાક્યો જોવા મળી રહ્યા છે. ઇમિગ્રેશન ન્યૂઝ સાઇટ્સના આંકડા મુજબ 2024-25માં આ સ્ટ્રીમ હેઠળ આવેલી 5000થી વધુ અરજીઓમાં મોટી સંખ્યા ભારતીયોની હતી, જે હવે અનિશ્ચિતતાના વમળમાં ફસાઈ ગઈ છે. હવે સવાલ એ છે કે આગળ શું? નિષ્ણાતો માને છે કે આ સસ્પેન્શન અસ્થાયી છે અને 2026માં આ સ્ટ્રીમ નવી અને વધુ મજબૂત વેરિફિકેશન પ્રક્રિયા સાથે ફરી ખોલવામાં આવી શકે છે. જોકે નવા સ્ટ્રક્ચરમાં કદાચ જોબ ઓફરની જરૂરિયાત ફરજિયાત બને તેવી સંભાવના છે. હાલમાં અરજદારોને ફેડરલ એક્સપ્રેસ એન્ટ્રીના ફેડરલ સ્કિલ ટ્રેડર્સ પ્રોગ્રામ અથવા અન્ય પ્રાંતીય પ્રોગ્રામ્સ જેમ કે બ્રિટિશ કોલંબિયા પીએનપી તરફ વળવાની અને તાત્કાલિક રજિસ્ટર્ડ કેનેડિયન ઇમિગ્રેશન કન્સલ્ટન્ટની મદદ લેવાની સલાહ આપવામાં આવે છે. OINPએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ અન્ય સ્ટ્રીમને મજબૂત બનાવવા પર કામ કરી રહ્યા છે, જેથી માત્ર વાસ્તવિક અને પ્રામાણિક કુશળ વર્કર્સને જ તક મળે. પરંતુ જ્યાં સુધી આ નવી નીતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી હજારો પીજીડબ્લ્યુ હોલ્ડર્સ માટે કેનેડાનો રસ્તો ફાંટાળો અને ગૂંધળો બની રહેવાનો છે, જે અગાઉ અમેરિકામાં પણ આવું જ બન્યું હતું. ફ્લોરિડાના ગવર્નરનો સખત સંદેશ. ખતરનાક ક્રિમિનલ્સ માટે અહીં કોઈ જગ્યા નથી, પણ શું આ સખ્તાઈ માત્ર ગુનેગારોને જ નિશાન બનાવી રહી છે? મિયામીથી લઈને તલાશી સુધી આઈસ અને એફડીએલની ટીમોએ એક ગુપ્ત ઓપરેશન શરૂ કર્યું. ઓપરેશન ક્રિમિનલ્સ રિટર્ન. માત્ર 10 દિવસમાં 230 લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા. આમાં 150થી વધુ તો ઓફેન્ડર્સ સામેલ છે. પરંતુ શું આ મોટી કાર્યવાહી પાછળ કોઈ અજાણ્યો ભોગ બની રહ્યો છે? એક બાજુ જાહેર સુરક્ષાનો દાવો, તો બીજી બાજુ ગુજરાતી ઇમિગ્રન્ટ્સમાં ફેલાયેલો અંધાધૂંધ ભય. એક લૂઝ સિગારેટ વેચનાર ગુજરાતી યુવાનની ધરપકડનું રહસ્ય શું છે? કાયદો કોને બચાવશે અને કોનો ભોગ લેશે? સસ્પેન્સની આ ઘડીમાં જુઓ ફ્લોરિડાની અંધારી સચ્ચાઈ. આજે અમેરિકાના સનશાઇન સ્ટેટ ફ્લોરિડામાંથી આવેલા એક સનસનાટીભર્યા સમાચાર પર પ્રકાશ પાડીશું, જેણે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટે ઓપરેશન ક્રિમિનલ રિટર્ન, જેને કેટલાક સ્ત્રોતોમાં ઓપરેશન ડર્ટબેગ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેવું નામ આપ્યું છે. 25 ઓક્ટોબર 2025ના રોજ શરૂ થયેલું આ ઓપરેશન માત્ર 10 દિવસમાં ફ્લોરિડાના ઇતિહાસમાં સૌથી મોટા ધરપકડ અભિયાનોમાંનું એક બની ગયું છે. સમાચાર મળી રહ્યા છે કે આઈસ અને ફ્લોરિડાના લો એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટના સંયુક્ત દળોએ 3 નવેમ્બર સુધીમાં ફ્લોરિડા રાજ્યભરમાંથી 230 ગુનાહિત કાયદેસર રહેવાસીઓની ધરપકડ કરી છે, જેને સરકારે પબ્લિક સેફટી માટે એક મોટી જીત ગણાવી છે. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય અત્યંત સ્પષ્ટ છે: જાહેર સુરક્ષા માટે જોખમી વ્યક્તિઓ, ખાસ કરીને બાળકો પર જુવેનાઇલ ક્રાઇમ્સ કરનારા અને હિંસક અપરાધીઓને ટાર્ગેટ કરવા. ધરપકડ કરાયેલા કુલ વ્યક્તિઓમાંથી 150થી વધુ તો રજિસ્ટર્ડ હતા, જેઓ બાળકોના અપરાધો સાથે સામેલ હતા. ઓપરેશન ફ્લોરિડાના મુખ્ય શહેરો જેમ કે મિયામી, મિરામાર અને રાજધાની તલાસીમાં ચલાવવામાં આવ્યું હતું, જેમાં ફેડરલ, સ્ટેટ અને લોકલ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓની ભાગીદારી હતી. આઈસની હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશન્સ ટીમોએ એફડીએલની સાથે મળીને ટાર્ગેટેડ એરેસ્ટ કરી. મોટાભાગના આરોપીઓ પાછલા ડિપોર્ટેશનનું ઓર્ડરનું
ઉલ્લંઘન કરનારા અથવા પ્રોબેશન સમયગાળા દરમિયાન નિયમો તોડનારા હતા. એરેસ્ટ થયેલાઓમાં ક્યુબા, વેનેઝુએલા, યુક્રેન, કોલંબિયા અને અન્ય લેટિન અમેરિકન દેશોના નાગરિકોનો સમાવેશ થાય છે, જેમના પર હત્યા, અસ્વાભાવિક હુમલા, ડ્રગ્સની હેરાફેરી અને ગેંગ સંબંધિત પ્રવૃત્તિઓ જેવા ગંભીર ગુનાઓનો આરોપ છે. ઓપરેશનની સફળતા પછી 13 નવેમ્બર 2025ના રોજ ગવર્નર રોન ડિસેન્ટિસે પ્રેસ કોન્ફરન્સમાં પોતાનું કડક વલણ દોહરાવ્યું. તેમણે ગર્વ સાથે કહ્યું કે આ ઓપરેશન ખતરનાક અને હિંસક ગેરકાયદેસર ક્રિમિનલ્સને દૂર કરવા માટેનું હતું અને ફ્લોરિડા અમેરિકાનું સૌથી મોટું આક્રમક રાજ્ય છે જે ગેરકાયદેસર ઇમિગ્રેશન વિરુદ્ધ લડી રહ્યું છે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો છે કે સ્ટેટ અને લોકલ પોલીસ આઈસ સાથે મળીને આવી કાર્યવાહીઓ સતત ચલાવશે અને એલિગેટર અલ્કાટ્રાઝ જેવી વિવાદાસ્પદ જેલ પણ તૈયાર છે. જોકે આ કાર્યવાહીની અસર માત્ર ગુનેગારોની પૂરતી સીમિત નથી. આઈસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ ઓપરેશનમાં કોઈ ભારતીયની ધરપકડ નથી થઈ, પરંતુ ફ્લોરિડામાં વ્યાપક ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટને કારણે ભારતીય, ખાસ કરીને ગુજરાતી ઇમિગ્રન્ટ્સમાં ભયનો માહોલ છે. 2 મહિના પહેલા માત્ર લૂઝ સિગારેટ વેચવાના માઇનર ઓફેન્સમાં એક ગુજરાતી યુવાનને એરેસ્ટ કરીને આઈસને સોંપી દેવાયો હતો અને તેનું ડિપોર્ટેશન અંગેનું ભાવિ હજી અનિશ્ચિત છે. ટ્રક ડ્રાઇવિંગ કરતા અને અંગ્રેજીમાં નબળા હોવાના કારણે લાયસન્સ સસ્પેન્ડ થયેલા અનડોક્યુમેન્ટ ભારતીયો કાર ચલાવવાનું ટાળી રહ્યા છે, કારણ કે ફ્લોરિડા હાઈવે પેટ્રોલ રેન્ડમ ચેકિંગ કરે છે અને ટ્રાફિક ભંગ માટે પણ આઈસને હેન્ડઓવર કરે છે. આ કાર્યવાહી દર્શાવે છે કે લૂઝ સિગારેટ, દારૂ વેચવા કે લાયસન્સ વિના ડ્રાઇવિંગ જેવા માઇનર ઓફેન્સ પર ડિપોર્ટેશનના આધારે વાપરવામાં આવે છે. આ સખત એન્ફોર્સમેન્ટ સામે વિરોધનો સૂર પણ ઉઠ્યો છે. ઇમિગ્રેશન એડવોકેસી ગ્રુપ્સ આ કાર્યવાહીને ડરનો માહોલ ઊભો કરનારી માને છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે મિયામી ઇમિગ્રેશન કોર્ટમાં પોતાના કેસની સુનાવણી માટે હાજર થયેલા લોકોને પણ એરેસ્ટ કરવામાં આવ્યા છે, જેના કારણે કોર્ટમાં હાજરીનું પ્રમાણ ઘટી ગયું છે. એક અમેરિકન ઇમિગ્રેશન લોયરે ડઝનબંધ લોકો કોર્ટમાંથી જ અરેસ્ટ થયા હોવાની ચોંકાવનારી ટિપ્પણી કરી છે. રિપબ્લિકન ડોમિનેટેડ ફ્લોરિડામાં 2025થી મોટા પાયે એન્ફોર્સમેન્ટ વધ્યું છે અને એસબી 1718 જેવા કાયદાઓ દ્વારા સ્ટેટ પોલીસ આઈસ સાથે સહયોગ વધારી રહી છે, જેને વિરોધીઓ રેશિયલ પ્રોફાઇલિંગ ગણાવી રહ્યા છે. ભવિષ્યમાં આઈસ અને એફડીએલી આવી ઓપરેશન્સને વધુ વિસ્તારશે, ખાસ કરીને વેનેઝુએલન ટીપીએસ ધરાવતા લોકો પર. સલાહ એ છે કે ઇમિગ્રન્ટ્સ આરસીઆઈસી અથવા અમેરિકન ઇમિગ્રેશન લોયરની મદદ લે, કોર્ટ હાજરી ટાળવી નહીં અને ડોક્યુમેન્ટેશન અપડેટ રાખે. સરકાર ભલે દાવો કરે કે આ ઓપરેશનથી ફ્લોરિડા વધુ સુરક્ષિત બન્યું છે, પરંતુ ડર અને અવિશ્વાસનો માહોલ ઇમિગ્રન્ટ સમાજમાં સતત ઘેરો બની રહ્યો છે. આક્રમક અમેરિકામાં બસ આટલું જ. અમારી સતત તેના પર નજર રહેશે.